નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, માઇક્રોસોફ્ટ વર્ડની અંદર તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો અને તમને રેન્ડમ પેરેગ્રાફની જરૂર પડી અને તમે રેન્ડમ જે પેરેગ્રાફની જે ફોર્મ્યુલા છે તેને એપ્લાય કરો અને તમારા જે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર તે ફોર્મ્યુલા એપ્લાય નથી થતો, તો એનું સોલ્યુશન કેવી રીતે કરવું એ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ। તો ચાલો હું તમને રેન્ડમ ફોર્મ્યુલા એપ્લાય કરી અને બતાવું। તો તમારે રેન્ડમ ફોર્મ્યુલા એપ્લાય કરવા માટે તમારે બરાબર RAND ત્યારબાદ બે કાઉન્સ કરવાના રહેશે અને એન્ટર આપશો તો તમે જોઈ શકો છો અહીં રેન્ડમ ફોર્મ્યુલા છે એપ્લાય નથી થતું અને એન્ટર મારવાથી છે આપણું જે કર્સર છે એ નીચે આવી જાય છે। તો આનું સોલ્યુશન માટે તમારે શું કરવાનું, તમારે અહીં ટાસ્ક બટન ઉપર જવાનું રહેશે, ત્યારબાદ અહીં વર્ડ ઓપ્શન એના ઉપર ક્લિક કરો, ત્યારબાદ અહીં પ્રૂફિંગ એના ઉપર ક્લિક કરો, ત્યારબાદ ઓટો કરેક્ટ ઓપ્શન એના ઉપર ક્લિક કરો, ત્યારબાદ રિપ્લેસ ટેક્સ્ટ અ યુ ટાઈપ પર ક્લિક કરો, ઓકે કરો। હવે તમે ટાઈપ કરશો તો ફોર્મ્યુલા એપ્લાય થશે। તો બરાબર RAND ત્યારબાદ કાઉન્સ બંધ, એન્ટર કરો તો તમે જોઈ શકો છો આ પેરેગ્રાફ છે રેન્ડમ પેરેગ્રાફ આવી ગયો છે। તો મિત્રો, આવી રીતે તમે માઇક્રોસોફ્ટ વર્ડ ની અંદર જો રેન્ડમ પેરેગ્રાફ ના આવતો હોય તો આવી રીતે તમે સોલ્યુશન કરી શકો છો। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।